નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026થી 2029ના 3 વર્ષના સમયગાળા માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આજે NIA હોલ ખાતે યોજાયેલા ભારે ઉત્સાહપૂર્ણ મતદાન બાદ મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 6 ઉમેદવારોમાંથી 5 વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી સમિતિના જણાવ્યા અનુસાર ઉદ્યોગકારોએ લોકશાહી ઢબે નવી મેનેજિંગ કમિટીની પસંદગી કરી છે. નવનિયુક્ત કમિટી આગામી 3 વર્ષ સુધી નંદેસરી GIDCના વિકાસ, ઉદ્યોગકારોના પ્રશ્નો, એસોસિએશનની કામગીરીનું સુકાન સંભાળશે. તમામ વિજેતા ઉમેદવારોને ઉદ્યોગ જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. દર વખતની જેમ આ વખતે પણ 5 કેન્ડિડેટ ટોટલ 15માંથી રિટાયર થયા હતા અને એની સામેનું ઇલેક્શન હતું. એમાં ટોટલ 6 કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા. 5માંથી 6 ભરેલા હતા. એમાં ટોટલ 212 વેલિડ વોટર હતા. 212માંથી ટોટલ 211 વોટિંગ થયું છે. એમાંથી 1 ઇનવેલિડ થયું છે અને બાકી 210 વોટિંગ થયું છે. એમાં જે જીતેલા મેમ્બર છે, જે ટોટલ વોટિંગ જેટલાને આવ્યા છે, એમાં આશિષ અમીન 183, ભરત શાહ 196, ભાવિક સુરતી 165, કમલેશ પલાણ 200, વિપુલ પટેલ 190 અને યોગેશ પટેલ 116. આવી રીતના 5 ઉમેદવાર જીતેલા છે અને સરસ રીતે બધું એનું આ હેલ્ધી વાતાવરણમાં ઇલેક્શન પૂરું થયું છે અને બધા વોલિડ વોટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આમાં અમિત શાહનો નંદેસરીનું અમારા એસોસિએશનનું ઇલેક્શન હતું. આજે બહુ શાંતિપૂર્ણ થયું અને મજા એકદમ એન્જોય કર્યું બધાએ. આ ઇલેક્શનમાં કોઈ જાતનો કડવાશ ન ઊભી થઈ. એ બહુ સારામાં સારું રહ્યું છે અને બધાએ બહુ સરસ રીતે સપોર્ટ આપ્યો. 1થી 5માં વોટિંગ કરવાનું હતું અને જે વોટિંગમાં 211 વોટર્સ હતા, 212 વોટર્સ હતા, પણ આવ્યા પ્રેઝન્સ 211. એ 211માં શાંતિપૂર્ણ થયું. કોઈને ખબર ન પડી. બધા નાસ્તો કરતા હતા, આ કરતા હતા અને અહીંયા અમે બેસી રહ્યા અને સારી રીતે પૂર્ણ થઈ ગયું અને એનું રિઝલ્ટ આવ્યું છે. એમાં જે કેન્ડિડેટ્સ હતા એમાં આશિષ અમીન 183 ઇલેક્ટેડ જાહેર કર્યા, ભરત શાહ 196 ઇલેક્ટેડ છે, ભાવિક શાહ 165 જે પહેલી વાર ઊભા રહ્યા હતા એ બી ઇલેક્ટેડ છે, કમલેશ પલાણ 200 હાઈએસ્ટ વોટ કમલેશ પલાણને આવ્યા છે, વિપુલ પટેલ 190 અને જે છેલ્લે કેન્ડિડેટ જે આવ્યા છે દર વખતે ફાઇટ સારી આપે છે એ યોગેશ પટેલ એ 116.